હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે આડત માલના હિસાબોમાં મુખ્યત્વે આખા સ્ટોક, સામાન્ય નુકસાન, અસામાન્ય નુકસાન અને આસામી આડત જેવા ટોપિકનો અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આપણે આ બધા જ ટોપિક આવી જતા હોય એવો એક ક્રીમ સમ લઈએ છીએ. દાખલા નંબર 8. સોકડાના સોનપાલે ધોળકાના ધનપાલને 1/4/2009ના રોજ 10,000 લીટર ઓઇલ 10ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું. એટલે સોકડાના સોનપાલ છે એ શું છે? માલધણી, અને ધનપાલ છે એ શું છે? આડતીઓ. બરાબર. એવું હોય તો સ્ટાર્ટિંગમાં તમારે અહીંયા લખવાની ટેવ પાડવી. જ્યાં સમ સ્ટાર્ટ કરીએ છીએ ત્યાં લખવાનું. સોનપાલ એટલે કોણ છે? માલધણી. કયા પક્ષકાર કોણ છે એ વાંધો ના આવે. બરાબર. ધનપાલ છે એ કોણ છે? આડતિયા છે. એના પછી વ્યવહારો તો બધા સેમ જ છે. પહેલે માલ મોકલે છે માલધણી 1/4/2009ના 10,000 લીટર 10ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલ્યું. સોનપાલે માલ મોકલતા નૂરના અને વીમાના 500 ચૂકવ્યા. સોનપાલ એટલે માલધણીએ ખર્ચા ચૂકવ્યા. સોનપાલે 1/4/2009ના રોજ ધનપાલ પર 50,000ની 3 માસની મુદતની હુંડી લખી, જે ધનપાલે સ્વીકારી તરત જ પરત કરી. સોનપાલે આ હુંડી 1 માસ પછી, અંડરલાઇન કરજો, ત્યારે ને ત્યારે વટાવવા નથી જતા, 1 માસ પછી વાર્ષિક 18% દરે વટાવી છે, બેંકમાં વટાવી. ધનપાલ કુલ વેચાણ પર 5% સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% લેખે આસામી આડત મેળવવા હકદાર છે. બરાબર. આસામી આડતનો ટોપિક પણ અહીંયા આવી જાય છે. પછી વાત કરી છે ધનપાલ 31/3/2010ના રોજ વેચાણ આંકડો અને તેમની લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. એટલે છેલ્લે એને હિસાબ ચૂકતે કર્યો છે આડતિયાએ, એવું સ્પષ્ટ જણાવ્યું છે. આના પછી વાત કરી છે 50 લીટર ઓઇલની કુદરતી કારણોસર ઘટ પડી. કુદરતી કારણોસર ઘટ એટલે સામાન્ય નુકસાન આપેલું છે, જેની ડાયરેક્ટલી નોંધ આપણે કોઈ કરતા નથી. રસ્તામાં 100 લીટર ઓઇલનું ચોરીથી નુકસાન થયું, જે અંગે વીમા કંપની 800નો દાવો મંજૂર રાખ્યો હતો. એટલે અસામાન્ય નુકસાન પણ દાખલામાં છે. તેણે બાકીનો માલ છોડાવતી વખતે 1970 માલ છોડાવતી વખતે ખર્ચના 1970 અને વેચાણ ખર્ચના 1745 ચૂકવ્યા હતા. તેણે 5000 લીટર ઓઇલ લીટર દીઠ 17ના ભાવે ગરીબદાસને ઉધાર વેચ્યું હતું. તેણે 3830 લીટર ઓઇલ લીટર દીઠ 16ના ભાવે રોકડેથી વેચ્યું હતું. એટલે ઉધાર વેચાણ અને રોકડ વેચાણ કીધું છે. પછી કીધું છે તેણે 25 લીટર ઓઇલ લીટર દીઠ 16ના ભાવે પોતાના અંગત ઉપયોગ માટે ખરીદ્યું હતું. એટલે આડતિયાએ ખરીદ્યું છે, પણ આડત માલનું તો આ પણ વેચાણ જ આવે, એટલે 3 રીતે વેચાણ કીધું છે. પછી કીધું છે ગરીબદાસ પાસે, ગરીબદાસ એટલે કોણ? જેને આડતિયાએ ઉધાર માલનું વેચાણ કર્યું છે, એના પાસે લેણી રકમ પૈકી 80,000 વસૂલાવ્યા બાદ તે નાદાર જાહેર થયા અને તેમની પાસે બાકી નીકળતી રકમ પેટે કંઈ જ મળી શકે તેમ ન હોવાથી તે રકમ ગાલખાત તરીકે માંડી વાળવામાં આવી. તમારે બનાવવાનું છે ઉપરની વિગતો પરથી સોનપાલ એટલે કે માલધણીના ચોપડે આડતમાલ ખાતું અને ધનપાલનું ખાતું એટલે આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું તૈયાર કરવાનું છે. મોસ્ટ ઓફ સમમાં યુનિવર્સિટી એક્ઝામમાં આમ જ પૂછાતું હોય છે. માલધણીના ચોપડે ખાતા જનરલી પૂછાતા હોય છે, એટલે આ ક્રીમ સમમાં તમે લખી શકશો. આસામી આડત પણ આવી જાય છે, સામાન્ય નુકસાન આવી જાય છે, અસામાન્ય નુકસાન આવી જાય છે, અને આખા સ્ટોકનો ટોપિક, એટલે આ ખાસ ધ્યાન રાખશો. કરીએ છીએ શરૂઆત. આપણે બનાવી નાખ્યું છે સોનપાલના ચોપડે એટલે કે માલધણીના ચોપડે આડતમાલ ખાતું અને ધનપાલનું ખાતું. 1 by 1 વ્યવહારો લેતા જઈએ. આપણે કીધું હતું સોનપાલે ધોળકાના ધનપાલને 10,000 લીટર ઓઇલ લીટર દીઠ 10ની પડતરથી વેચવા મોકલ્યું. એટલે આપણે માલ મોકલે આડતિયાને વેચવા, એટલે આપણે આમનો શું કરતા હતા? આડતમાલ ખાતે ઉધાર તે આડતથી મોકલેલ માલ ખાતે 10,000 લીટર ઓઇલ 10ના ભાવનું, એટલે તમારું કુલ થાય 1,00,000 રૂપિયા 12ની કોલમમાં. ક્લિયર? એના પછી કીધું છે માલધણી એટલે કે સોનપાલે માલ મોકલતા નૂર અને 1500 વીમાના ચૂકવ્યા. ખર્ચ થાય એટલે માલધણી શું કરે? આડતમાલ ખાતે ઉધાર તે પોતે ખર્ચ ચૂકવે છે, એટલે લખશે રોકડ ખાતે ખર્ચા. 2-4 ખર્ચા હોય ત્યારે તમારે ઇનર કોલમમાં લખવાનું ને પછી ટોટલ 12ની કોલમમાં લખવાનું છે.
એને માલ મોકલતા નૂરના 1500 અને વીમાના 500 ચૂકવ્યા છે, એટલે લખશું નૂરના 1500 અને વીમાના 500, કુલ ખર્ચ 2012ની કોલમમાં. ક્લિયર? એના પછી કીધું છે સોનપાલે 1/4/2009ના રોજ ધનપાલને 50,000ની હુંડી લખી. કેટલા માસની? 3 માસની હુંડી લખી છે, જે ધનપાલે સ્વીકારીને પરત કરી. આપણે હુંડી લખીએ એટલે આપણે માટે લેણી હુંડી આપણે આમ નોંધ કરતા હતા. લેણી હુંડી ખાતે ઉધાર તે ધનપાલ ખાતે જમા. લેણી હુંડી ખાતે 50,000 રૂપિયા. હુંડી સ્વીકારવાની નોંધ એટલે આપણે લખીએ અને આડતીઓ સ્વીકારે એની નોંધ આડતિયાના ખાતામાં આવે. એની કોઈ નોંધ આડત માલ ખાતામાં આવતી નથી. ફક્ત વટાવની નોંધ જ આડત માલ ખાતામાં આવે. બરાબર? એટલે લેણી હુંડી ખાતે ઉધાર તે ધનપાલ ખાતે જમા 50,000. આ હુંડી આપણે સોનપાલ એટલે કે આપણે 1 માસ પછી બેંકમાં વટાવી છે. તો લેણી હુંડીનો વટાવ કેટલો નોંધ કરીએ છીએ. એક તો કેટલી હતી? 50,000ની. એના ઉપર 18% લેખે. આ 18% વ્યાજ છે ને, ઘણા બધા વિદ્યાર્થીઓ 50,000 ગુણ્યા 18% કરી આવે, પણ એમ નથી કરવાનું. આપણે ક્લિયર જ મેન્શન કરેલું છે દાખલામાં કે એક તો 50,000ની હુંડી 3 મહિનાની લખી હતી, એટલે કે આપણે જો બેંકમાં ન વટાવત તો ધનપાલ આપણે 3 મહિના રહીને રૂપિયા આપત, પણ આપણે રૂપિયાની જરૂર હોય, આપણે બેંકમાં વટાવવા જઈએ છીએ એટલે બેંક વટાવ કાપી લે અને વાર્ષિક 18% કાપ્યા છે. બરાબર? અને પછી મેઇન વસ્તુ અહીંયા કીધી છે, આ હુંડી 1 માસ પછી આપણે વટાવવા ગયા છીએ. હવે 3 માસની હુંડીની મુદત હતી. આના પછી આપણે તારીખ જ લખું છું, 1/4/2009ના એને લખીને આપણે એને સ્વીકારી હતી. બરાબર? 3 માસની. એટલે આપણે જો બેંકમાં વટાવવા ન જાત તો આપણે કેટલા ટાઈમ રહીને? 3 માસ રહીને, એટલે કે 7મા મહિનામાં, ચોથો, 5, 6 અને 7મા મહિનાની 4 તારીખે આપણે જાણીએ છીએ એમ પાકની મુદત કુલ 3 મહિના પ્લસ 3 દિવસ છૂટ ના મળે, એટલે 4/7ના તમને ધનપાલ રૂપિયા આપત. પણ તમે શું કરો છો? 1 મહિનો રહીને, એટલે કે 1/5ના તમે બેંકમાં વટાવવા જાઓ છો તો બેંક વટાવ કાપીને તમને રૂપિયા દે. હવે બેંક કેટલો વટાવ લે છે? વાર્ષિક 18%. કેટલા માસનું કાપી લેશે? તો કે 2 માસનું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણે 1/4ના આપણી પાસે હતી, 1/5ના આપણે એટલે કે 3 માસની મુદતની હતી. જો એ જ દિવસે વટાવવા જાત તો બેંકના કેટલા ટાઈમ રૂપિયા રોકાઈ ગયા હોત? 3 માસ. પણ આપણે 1 મહિનો રહીને વટાવવા જઈએ છીએ. બરાબર? 1 મહિનો 3 માસની મુદતની હુંડીમાંથી 1 મહિનો રહીને આપણે બેંકમાં વટાવવા જઈએ તો ધનપાલ એને કઈ તારીખે આપશે? એના પછીના 2 મહિના રહીને બેંકને રૂપિયા આપશે. એટલે બેંકના કેટલો સમય રૂપિયા રોકાયેલા રહે? બાકીના સમયગાળા માટે, એટલે 2 માસ માટે રૂપિયા રોકાયેલા રહે. એટલે આપણે વટાવ બેંક કેટલા મહિનાનો લેશે? 2 માસનો. બરાબર? યાદ રાખીએ, 1/4ના આપણે હુંડી લખી હતી, 1/5ના આપણે વટાવવા જઈએ છીએ 1 મહિનો રહીને. હજી 2 મહિના રહીને ધનપાલ બેંકને રૂપિયા આપશે. એટલે બેંકના જેટલા સમય માટે રૂપિયા રોકાયેલા રહે એટલા સમયનું બેંક વટાવ લે. તો 2 મહિના માટે બેંકના રૂપિયા રોકાયેલા રહેશે, એટલે બેંક કેટલા મહિનાનું વટાવ લેશે? 2 માસનો. એટલે આપણે કરશું હુંડીની રકમ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા કેટલા મહિના? તો કે 2 મહિના. અહીંયા ટીક કરું છું, અહીંયા ભૂલ થવાની શક્યતા ધ્યાન રાખજો. બરાબર? કરી નાખીએ. 50,000 ગુણ્યા 18% ગુણ્યા 2/12, એટલે તમને હુંડીનો વટાવ મળશે 1,500 રૂપિયા. વટાવની નોંધ શું કરતા હતા તમે? હુંડીના વટાવની નોંધ કરતા હતા. આડત માલ ખાતાની ઉધાર બાજુ આપણું નુકસાન છે, એટલા રૂપિયા આપણે ઓછા મળશે, એટલે આપણે નોંધ કરશું. આડત માલ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખશું લેણી હુંડી ખાતે વટાવ. આ પહેલાંના લેક્ચરમાં વટાવ હુંડી સ્વીકારવાની અને હુંડીની આમ નોંધો આપણે ભણી જ ગયા છીએ. ક્લિયર? 1,500. ફક્ત વટાવની જ નોંધ આડત માલ ખાતામાં આવે, એ સિવાય નોંધ આડત માલ ખાતામાં આવે નહીં. ક્લિયર? એના પછી વ્યવહાર આપેલો છે આપણે
ધનપાલ કુલ વેચાણ પર 5% સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત મેળવવા હકદાર છે, પણ એની નોંધ આપણે ક્યારે કરશું? જ્યારે વેચાણ આવી જાય ત્યારે. ક્લિયર? આડતની વિગત ક્યારે આવે? કેટલું વેચાણ કર્યું એના ઉપર ટકાવારી લેશું, પણ ભૂલાય નહીં, વેચાણ આવી જાય એટલે તરત આપણે આડતની નોંધ કરી લેશું. પછી વેચાણ આંકડો મોકલ્યો છે 50 લીટર ઓઇલની કુદરતી કારણોસર ઘટ પડી, સામાન્ય નુકસાન, એની ડાયરેક્ટ નોંધ કોઈ થાય નહીં. અસામાન્ય નુકસાન આપેલું છે કે રસ્તામાં 100 લીટર ઓઇલનું ચોરીથી નુકસાન થયું, જે અંગે વીમા કંપની 800નો દાવો મંજૂર કર્યો. અસામાન્ય નુકસાનની નોંધ ગણતરી બતાવવાની જ છે બધાએ. અસામાન્ય નુકસાન 100 લીટર અને લીટર દીઠ ભાવ કેટલો હતો? તો કે આપણે 1000 લીટર મોકલાવ્યું હતું 10ના ભાવનું, એટલે 100 લીટર ગુણ્યા 10, મૂળ કિંમત 1000 રૂપિયા પ્લસ માલદણીના પ્રમાણસરના ખર્ચા. પ્રમાણસરના ખર્ચા શું કામ એડ કરીએ છીએ? તો કે નુકસાન પડતર કિંમતથી આપણે નોંધ કરશું, એટલે મૂળ કિંમત પ્લસ ખર્ચ કરવા પડે. અને ખર્ચા જે માલદણીએ કર્યા છે 2000, એ તો 1000 લીટર ઉપર કર્યા છે. 1000 લીટર ઉપર 2000 ખર્ચ, તો આ 100 લીટર જે નુકસાન થયું છે એના ઉપર ખર્ચ કેટલો? એટલે તમને મળશે સોરી 10,000 ઉપર ખર્ચ કર્યો છે આપણે. કેટલા લીટર મોકલાયો છે? 1000 લીટર નથી મોકલાયો, 10,000 લીટર માલ મોકલાયો છે, એના ઉપર કેટલો ખર્ચ કર્યો છે? 2000. તો આ જે 100 લીટર નુકસાન પામ્યું એનો ખર્ચ કેટલો? એટલે આપણે 10,000નો ખર્ચ 2000, તો 100 લીટરનો કેટલો? 20 રૂપિયા ખર્ચ મળશે. એટલે કેટલો ખર્ચ થઈ જાય? પડતર કેટલી આવી આપણું? અસામાન્ય નુકસાનની પડતર. અસામાન્ય નુકસાનની પડતર 1020. એમાંથી વીમા કંપની કેટલા દાવો મંજૂર કર્યો છે? 800 રૂપિયાનો. એટલે બાકીના 220 રૂપિયા આપણે ક્યાં લઈ જશું? સામાન્ય નફા નુકસાન ખાતે. આપણે નોંધ શું કરતા હતા? સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર 220, વીમા કંપની ખાતે ઉધાર 800, તે આડતમાલ ખાતે જમા પૂરેપૂરા 1020. ક્લિયર? એટલે આડતમાલ ખાતાની જમા બાજુ માલ જાય એટલે આડતમાલ ખાતું જમા થાય ને થાય જ. સામાન્ય નફા નુકસાન ખાતે 220, વીમા કંપની ખાતે 800. ક્લિયર? આગળ વધીએ. એના પછી કીધું છે માલ છોડાવતી વખતે એને ખર્ચ કર્યા છે 1970 અને વેચાણ ખર્ચના 1745. આડતીઓ કોઈ ખર્ચ ચૂકવે તો શું નોંધ થાય? ખર્ચ થાય એટલે આડતમાલ ખાતું ઉધાર થાય જ, પણ ધનપાલ ચૂકવે છે એટલે આપણે કરશું ધનપાલ ખાતે ખર્ચા. માલ છોડાવવાનો ખર્ચ તમને કીધો છે 1970 અને કીધું છે વેચાણ ખર્ચના 1745. ખર્ચા કયા છે એ ક્લિયર લખવું, જેથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ આવર્તક છે કે બિનઆવર્તક. બરાબર? 1970 પ્લસ 1745 એટલે તમારું 12ની કોલમમાં આવશે 3715. પછી કીધું છે વેચાણની નોંધ 5000 લીટર દીઠ 17ના ભાવે ગરીબદાસને ઉધાર વેચ્યું. વેચાણ થાય એટલે આડતમાલ ખાતે જમા બાજુ. વિગતમાં શું લખશું? ધનપાલ ખાતે વેચાણ. આપણી આની પણ બીજી નોંધ બાકી છે, ધનપાલ ખાતે ખર્ચાની અને વેચાણની બંને નોંધ આપણે ધનપાલ ખાતામાં ક્રોસ એન્ટ્રી કરશું. બરાબર? પણ પહેલાં લખી લઈએ. ધનપાલ ખાતે વેચાણ. ઉધાર કર્યું એ ઉધાર, રોકડ કર્યું એ રોકડ, અને ભલામણથી કર્યું હોય તો એ અલગ જ બતાવવાનું અને ડિટેલમાં લખવાનું. ઉધાર અને કોને કર્યું છે? ગરીબદાસને. કેટલું? તો કે 5000 લીટર 17ના ભાવનું, એટલે કરીએ છીએ 5000 ગુણ્યા 17. એટલે તમને મળશે 85000નું ઉધાર વેચાણ. પછી કીધું છે 3830 લીટર 16ના ભાવે રોકડેથી વેચ્યું. રોકડ વેચાણ
કેટલું 3830 લીટર ગુણ્યા 16ના ભાવનું એટલે કુલ મળશે 61,280 રૂપિયા. ક્લિયર? એના પછી કીધું છે અંગત ઉપયોગ માટે ખરીદ્યું, પણ આડતિયાએ અંગત ઉપયોગ માટે ખરીદ્યું, પણ આડત માલના ધંધાનું તો વેચાણ જ છે એટલે વેચાણના શીર્ષક હેઠળ જ લેશું એની અંગત ખરીદી. આપણે શોર્ટમાં લખશું જેથી ખ્યાલ આવે. બરાબર? 25 લીટર લીટર દીઠ 16ના ભાવનું એટલે તમને મળશે 400 રૂપિયા. ટોટલ કરી નાખીએ 85,000 પ્લસ 61,280 પ્લસ 400 એટલે તમને મળે છે 1,46,680. ક્લિયર? 1,46,680નું એને વેચાણ કર્યું છે. એમાં ઉધાર, રોકડ અને અંગત ખરીદીનો સમાવેશ થાય છે. ક્લિયર? હવે એના પછી કીધું છે ગરીબ. ઓકે, આની પહેલે ક્રોસ એન્ટ્રી કરવાની બાકી છે. ધનપાલ ખાતાની ઉધાર બાજુ લખશું આડત માલ ખાતે વેચાણ. અહીંયા ડિટેલમાં લખવાની જરૂર નથી, આપણે કુલ રકમથી નોંધ કરી દઈશું 1,46,680. ડિટેલ આડત માલ ખાતામાં બતાવશું. બીજી વાત, અહીંયા ધનપાલના જે ખર્ચ હતા એની પણ સેકન્ડ એન્ટ્રી બાકી છે, એ પણ કરી લઈએ. ધનપાલ ખાતાની જમા બાજુ આડત માલ ખાતે ખર્ચા, એ પણ ડિટેલમાં નહીં લખો, કુલ રકમથી તમે 3,315થી તમે કુલ બતાવી દેશો. બરાબર? આ સિવાય બધા જ વ્યવહારો આવી ગયા. પછી કીધું છે ગરીબદાસ પાસેની. ઓકે, વેચાણ લખ્યું એટલે પહેલે વેચાણ આવી ગયું એટલે આડતની નોંધ કરી લઈએ, પછી બાકી વાત કરીએ. કારણ કે ઉધાર વેચાણ છે તો એનું નુકસાન કોણ ભોગવશે? માલધણી એટલે કે સોનપાલ કે ધનપાલ, એ આપણે નક્કી થઈ શકે. એના માટે આપણે આડત કઈ આપી છે એ ખ્યાલ આવે તો આપણે પહેલાં આગળ જ્યારે રકમ વાંચી ત્યારે આવ્યું હતું ફક્ત ધનપાલ કુલ વેચાણ પર 5% સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત મેળવવા હકદાર છે. તો આપણે એને આડત આપી દઈએ. આડત માલધણીનો ખર્ચ છે એટલે શું કરશે? આડત માલ ખાતે ઉધાર, તે કોના ખાતે જમા? ધનપાલ ખાતે જમા. આડત લખશું સામાન્ય આડત કેટલી? તો કે સામાન્ય આડત 5%, અને સામાન્ય આડત કેટલા ઉપર લેવાય? કુલ વેચાણ ઉપર લેવાય. એટલે તમે લખશો 1,46,680ના 5%, એટલે તમને મળશે 7,334. અને આસામી આડત કોના ઉપર લેવાય? ફક્ત અને ફક્ત ઉધાર વેચાણ પર લેવાય. ગરીબદાસને ઉધાર વેચાણ કેટલું કર્યું હતું? 85,000. એટલે આપણે કરશું 85,000ના આસામી આડત 2% કીધી છે એટલે 2%. બરાબર? 85,000ના 2% એટલે તમને મળશે 1,700 રૂપિયા. કુલ આડત 1,700 પ્લસ 7,334 એટલે 12ની કોલમમાં આપણે લખી દઈશું 9,034. અને એની સેકન્ડ એન્ટ્રી આપણે ધનપાલના ખાતામાં ક્રોસ એન્ટ્રી તો આવવી જ જોઈએ. ધનપાલ જ્યાં જ્યાં આવે એ આપણે ક્રોસ એન્ટ્રી તો કરવી જ પડે એના ખાતામાં. ક્લિયર? તો આપણે આ કર્યું. આડત માલ ખાતે ઉધાર, ધનપાલ ખાતે જમા. આડત માલ ખાતે આડત 9,034. બરાબર? બધા જ વ્યવહારો આવી ગયા. પછી લાસ્ટ કીધું છે ગરીબદાસ પાસે લેણી રકમ પૈકી. હવે અહીંયા જ વાત કરી કે આસામી આડત આપીએ છીએ. આડતિયાને આપણે આસામી આડત શું કામ આપીએ છીએ? કે એ પોતાના ઓળખીતાને ત્યાંના, કારણ કે આડત માલનો કોન્સેપ્ટ જ શું છે કે આપણે બીજા શહેરના લોકોને ઓળખતા નથી, એટલે ત્યાંના ઓળખીતા વ્યક્તિને આપણે આપણા વતી વેચાણ કરવા આપીએ છીએ અને એના વતી આપણે એને કમિશન આપીએ છીએ. અને આસામી આડત શું કામ આપીએ છીએ? કે ત્યાંના લોકોને આપણે ઓળખતા નથી એટલે કોઈ નુકસાન થાય, ગાલખાત થાય તો એ ભોગવવાનું જોખમ કોણ લે? આડતીઓ. એટલે આપણે એને આસામી આડત આપી છે. હવે કોઈ પણ આસામી આડત દાખલામાં આપી છે, દેટ મીન્સ ઉધાર વેચાણવાળો વ્યક્તિ જો ના આપે ગરીબદાસ, તો એનું નુકસાન કોણ ભોગવે? આડતીઓ ભોગવે, માલધણી નહીં. ક્લિયર? એટલે આપણે કીધું છે ગરીબદાસ પાસેથી લેણી રકમ પૈકી 80,000 વસૂલ આવ્યા બાદ, એટલે આપણે માંગતા કેટલા હતા? ગરીબદાસ ઉપર 85,000 રૂપિયા માંગીએ છીએ, એમાંથી 80,000 વસૂલ આવ્યા, 5,000 રૂપિયા એ આપતો નથી.
તેમની પાસે બાકી નીકળતી રકમ પેટે કંઈ જ મળી શકે તેમ નથી, 5,000 મળી શકે તેમ નથી. તે રકમ ગાલખાત તરીકે માંડી વાળવાની છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને આસામી આડતની વાત કરી હતી ત્યારે શું કીધું હતું? જ્યારે જ્યારે આસામી આડત આપવામાં આવે ત્યારે ગાલખાત થાય તો એનું નુકસાન કોણ ભોગવે? આડતીઓ ભોગવે. એટલે માલધણીના ચોપડે શું હિસાબી નોંધ થાય? કંઈ થાય નહીં, કારણ કે હવે આસામી આડત આપી છે, દેટ મીન્સ ગાલખાત થાય તો નુકસાન આડતિયાએ ભોગવવાનું છે, તો આડતિયાના ચોપડે નોંધ આવશે, માલધણીના ચોપડે કોઈ નોંધ આવશે નહીં. આપણે હિસાબો બનાવવાના છે અત્યારે કોના ચોપડે? સોનપાલ એટલે કે માલધણીના ચોપડે કોઈ હિસાબી નોંધ થશે નહીં. હા, આડતિયાના ચોપડે નોંધ કરશે. આડતીઓ શું નોંધ કરશે? આ 5,000 જે નુકસાન થયું, ગરીબદાસ છે ભાઈ, ગરીબ 85,000માંથી 80,000 આપે છે, 5,000 નથી આપતા, તો એ નોંધ કરશે. આડત ખાતે ઉધાર તે આડત માલના દેવાદાર ખાતે જમા. કોણ કરશે? ધનપાલ એના ચોપડામાં નોંધ કરશે. આપણે અત્યારે કોઈ નોંધ કરશું નહીં. બીજી વસ્તુ, ક્યારેક દાખલામાં તમને એમ કહેશે પૂરે રૂપિયે 50 પૈસા વસૂલ થઈ શક્યા, તો દેટ મીન્સ 50% રકમ વસૂલ થઈ શકી, બરાબર? તો એટલી ગાલખાતની નોંધ. પણ અત્યારે આપણે અહીંયા કોઈ નોંધ કરવાની નથી. બધા જ વ્યવહારો આવી ગયા, કરી નાખીએ. ખાતા બંધ. ખાતા બંધ કરતી વખતે તરત જ તમને બ્લિંક થવું જોઈએ કે આખો સ્ટોક છે, તો કે હા, દરેક દાખલામાં તમારો ફેવરિટ ટોપિક તો હશે જ. આપણે નોંધ કરી નાખીએ આખા સ્ટોકની. આખા સ્ટોકની નોંધ શું થાય? તો કે જ્યારે સામાન્ય અને અસામાન્ય નુકસાનવાળો સમ હોય ત્યારે આપણે 3 વસ્તુ શોધીએ છીએ. આખા સ્ટોક કેટલો, આડતિયાને મળેલ માલનું મૂલ્ય, મળેલ માલનો જથ્થો અને મૂલ્ય. બરાબર? આખા સ્ટોક કેટલો? તો કે આપણે એને કેટલા મોકલાવ્યા હતા? 10,000 લીટર મોકલાવ્યું હતું, બરાબર? એમાંથી શું માઇનસ કરશું? એને કેટલું વેચી નાખ્યું, સામાન્ય નુકસાન કેટલું અને અસામાન્ય નુકસાન કેટલું બાદ કરી નાખશું. એટલે આપણે નોંધ કર્યું આખા સ્ટોકમાં 10,000 લીટર મોકલાવ્યા હતા, એમાંથી કુદરતી કારણોસર 50 લીટરની ઘટ પડી. અસામાન્ય નુકસાનમાં કીધું હતું 100 લીટર રસ્તામાં જ ઢોળાઈ ગયું. ક્લિયર? અને રસ્તામાં ઢોળાઈ ગયું તો એટલે જ આપણે અસામાન્ય નુકસાન વખતે આડતિયાના ખર્ચા એડ નહોતા કર્યા, બરાબર? જો એના ગોડાઉનમાં નુકસાન થયું હોય તો એ પડતર વખતે ગણ્યું હોત આપણે. રસ્તામાં જ ઢોળાઈ ગયું છે, ચોરીથી નુકસાન થયું છે, બરાબર? પછી વેચાણ કેટલું કર્યું છે? તો કે 5,000 લીટર ગરીબદાસને ઉધાર વેચ્યું હતું, એને 3,830 એને રોકડેથી વેચ્યું હતું અને 25 લીટર અંગત વપરાશ માટે રાખ્યું હતું. એટલે આટલો વેચાઈ ગયો છે. સામાન્ય નુકસાન, અસામાન્ય નુકસાન અને વેચાણના એકમો કે લીટર બાદ કરી નાખીએ એટલે આપણે મળી જશે આખો સ્ટોક, બરાબર? 10,000 માઇનસ 150, 5,000 અને 3,830 માઇનસ 25 એટલે તમને મળશે 995 એકમો આખો સ્ટોક. આડતિયાને મળેલ માલના જથ્થામાં આપણે શું કરતા હતા? તો કે મોકલેલ માલ માઇનસ સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન. એટલે 10,000 લીટર મોકલ્યું હતું, એમાંથી 50 લીટર સામાન્ય નુકસાન થઈ ગયું અને 100 લીટર અસામાન્ય નુકસાન. એટલે તમને મળશે 9,850. આડતિયાને મળેલ માલનું મૂલ્ય કઈ રીતે શોધતા હતા? તો કે 10,000 લીટર મોકલાયું, એની કિંમત કેટલી હતી? 10 લેખે 1 લાખ રૂપિયા. માલની મૂળ કિંમત 1 લાખ પ્લસ માલધણીના ખર્ચા બધા. માલધણીના ખર્ચા કેટલા છે આપણા? 1,500 પ્લસ 500 એટલે કે 2,000 પ્લસ આડતિયાના ખર્ચા કયા? બિન આવર્તક હોય એ જ. તો ધનપાલના ખર્ચા કયા કયા છે? માલ છોડાવવાનો ખર્ચ 1,970, એ બિન આવર્તક ખર્ચ છે એટલે લેવાશે. વેચાણ ખર્ચ કેવો ખર્ચ છે? આવર્તક ખર્ચ છે એટલે એ કન્સિડર કરશું નહીં, એટલે 1,970 માઇનસ અસામાન્ય નુકસાનની પડતર. અસામાન્ય નુકસાનની ગણતરી આપણે કરી હશે, એમાં અસામાન્ય નુકસાનની પડતર કેટલી આવી હતી? 1,020 રૂપિયા. આ બાદ કરવાનું ભૂલાય નહીં. કરી નાખીએ 1 લાખ એટલે તમને મળશે 1,02,950
50 બરાબર 1,02,950 એટલે તમે ત્રિપદી હવે ત્રણેય વસ્તુ મળી જાય પછી તમે ત્રિપદી શું માંડો છો તો કે મળેલ માલનો જથ્થો 9,000 આડતિયાને જે મળેલ માલનો જથ્થો હતો કેટલો હતો 9,850 એનું મૂલ્ય કેટલું એની પડતર કેટલી 1,02,950 તો આ આખા સ્ટોક બચ્યો છે 995 એકમો એની પડતર કેટલી એટલે તમને મળશે પોઈન્ટમાં આવે છે 10,399 પોઈન્ટ સમથિંગ આવે છે એટલે આપણે લેશું 10,399 બરાબર કરી નાખીએ આખા સ્ટોકની નોંધ આડત માલની જમા બાજુ આડત માલના સ્ટોક ખાતે 10,399 ક્લિયર કરીએ ખાતા બંધ ટોટલ કરશો એટલે તમારું જમા સાઈડનું ટોટલ આવશે 1,58,099 એમાં ઉધાર બાજુની બધી જ વિગતો માઇનસ કરશો એટલે પરિણામ તમને મળશે 41,805 રૂપિયા 41,850 રૂપિયા જે તમારું શું ગણાશે 1,58,099 માઇનસ 1,00,000 માઇનસ 2,000 માઇનસ 1,500 માઇનસ 3715 માઇનસ 9,034 કરીએ એટલે આપણે મળે છે 41,850 જે ગણાય પરિણામ નફાને ક્યાં લઈ જઈએ છીએ આપણે સામાન્ય નફા નુકસાન ખાતું અને ધનપાલનું ખાતું બંધ કરશું ખૂટતી રકમનો ચેક બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો છે આમ સ્પષ્ટ કીધું છે એટલે આપણે નોંધ કરશું ઉધાર અહીંયા તમે ટોટલ કરશો એટલે તમને મળશે 1,46,680 અને આ સાઈડ ખૂટતી રકમ આપણે શું કહેશું બેંકથી એને ડ્રાફ્ટ મોકલી આપ્યો છે એટલે બેંક ખાતે તમારું આવશે 83,931 ક્લિયર આ તમારો જવાબ થેન્ક યુ